આણંદના સાંસદ મિતેશ પટેલને સાંસદ ગ્રાન્ટમાંથી તારાપુર તાલુકાના ખાનપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આધુનિક ઇકો એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે। રૂપિયા 11 લાખના ખર્ચે ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સનું જિલ્લા પંચાયત ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। ખાનપુર સહિત આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી આ સુવિધાનો પ્રારંભ કરાવાયો છે। નવી એમ્બ્યુલન્સથી દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે ખાસ આ વ્યવસ્થા છે અને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આ સેવા ખૂબ જ મદદગાર સાબિત થશે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે પ્રધાન સેવક તરીકે જ્યારે કામ કરતા હોય ત્યારે એક સાંસદ તરીકે ખાનપુર ગામમાં ખાનપુર સરપંચ ત્યાંની લોકલ નાગરિકો મતદાતાઓની એક વિનંતી હતી કે ખાનપુરમાં જે સરકારી હોસ્પિટલ છે એમાં એક એમ્બ્યુલન્સની જરૂર છે। લગભગ 10,99,000ની માતબર ગ્રાન્ટથી એમપી લીડ્સમાંથી એમપી સાંસદ નિધિમાંથી આજે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, ડીડીઓશ્રી, સીડીએચઓ અને સૌની હાજરીમાં આજે આ એમ્બ્યુલન્સ એમને લોકાર્પણ કરવામાં આવ્યું છે। વિનંતી કરીશ એમને ગ્રામજનોને કે જે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે એમ્બ્યુલન્સ તમે એની કાળજી પણ રાખજો અને તમે એને જે રીતે સારી રીતે વ્યવસ્થિત જેને જે જરૂરિયાત છે એ પ્રમાણેની પણ જરૂરિયાત પૂરી પાડજો એવી મારી એક